આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાતા નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિમ. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. તો મારા વાલા, પુષ્ટિ માર્ગીય વ્યાવહારિક નિયમોના આપણા ક્લાસમાં ઘણી બધી પાયાગત બાબતોને આપણે જોઈ ગયા. આજે મારા એરપોર્ટ્સ ચાલતા નથી, પણ આઈ હોપ આપને અવાજ વ્યવસ્થિત આવતો હશે. અવાજ આવે છે બધાને? હા. તો મારા વાલા, આજે ભગવત સેવાને લગતા અમુક નિયમોનો વિચાર આપણે કરશું. સાથે સાથે મારા વાલા, ફરીથી આપ સૌને યાદ દેવડાવી દઉં, ચેટ બોક્સ દંડવત પ્રણામ માટે નથી, કેવલ ક્વેશ્ચન માટે જ રાખશો. હજી ચાલુ નતું થયું તો કેટલા સાઉન્ડ નથી આવતો, સાઉન્ડ બંધ છે. અરે મારો ચાલુ થાય પછી આવે ને મારા વાલા. થોડુંક પેશન્સ, થોડુંક ધીરજ બી રાખતા શીખો મારા વાલા. અને કેવલ પ્રશ્નો અત્યાર સુધીમાં જે ટોપિક આપણે કવર કરી ગયા છીએ એમાં કાંઈ બી પ્રશ્ન હોય, કાંઈ સંશય હોય તો મારા વાલા જરૂરથી ચેટ બોક્સનો ઉપયોગ કરશો. દંડવત પ્રણામ, દરેકને આશીર્વાદ છે ખૂબ ખૂબ. તો મારા વાલા, એના માટે ચેટ બોક્સનો ઉપયોગ ના કરશો, કેમ કે પછી ક્વેશ્ચન્સ રહી જાય છે એમાં. હા, એ તો થોડું ટેકનિકલ ડિફિકલ્ટી હતી એના કારણે. તો લાસ્ટ આપણે શું લીધું તું મને યાદ નથી, કોઈ યાદ કરાવશો? આઈ થિંક બ્રહ્મ સંબંધ દીક્ષાના જે નિયમો છે એ દીક્ષાના નિયમો વિશે આપણે એના પ્રોટોકોલ્સ વિશે ચર્ચા કરી હતી કે કોણ દીક્ષાનો અધિકારી છે, દીક્ષા લેવા વાળાએ શું કરવું જોઈએ, શું કર્તવ્ય રૂપે છે. હા, નામ દીક્ષા અને બ્રહ્મ સંબંધ દીક્ષા. તો મારા વાલા, એક વસ્તુ તો દરેક લોકોએ, કેમ કે જ્યારે આપણે એમ કહીએ ને કે બ્રહ્મ સંબંધ તો લેવું જ પડે તો જ વૈષ્ણવ કહેવાય, કે બ્રહ્મ સંબંધ વગર ના ચાલે, તો જાણતા અજાણતા એક વાત સમજજો કે આપણે નામ દીક્ષાનું વેલ્યુ ઓછી કરી દઈએ છીએ. તો શું નામ દીક્ષાનો કોઈ મતલબ જ નથી? જો બ્રહ્મ સંબંધ લઈને જ વૈષ્ણવ થતા હોય તો પછી લોજિકલી વિચારો કે તો નામ દીક્ષા શું કામ કરાવવામાં આવે છે, એનું શું કારણ? તો નામ દીક્ષા એ વૈષ્ણવતાના પ્રવેશની દીક્ષા છે, સંપ્રદાયના મારા વાલા. જેણે નામ દીક્ષા લીધી, કંઠી પહેરી, એ વૈષ્ણવ જ કહેવાય, એ વૈષ્ણવ થઈ ગયો. એટલે એવું બિલકુલ જરૂરી નથી કે વૈષ્ણવ થવા માટે બ્રહ્મ સંબંધ જ લેવું પડે. આપણી આ ગેરસમજના કારણે આપણે બંને દીક્ષાના નીતિ નિયમો, બંને દીક્ષાનું જે સ્ટેટસ છે એ બધું આપણે નીચું લઈ આવ્યા, બધું આપણે ડિગ્રેડ કરી દીધું. કંઠી, વડીલોને ખ્યાલ હોય કે છોકરો કંઠી પહેરવાનો નથી,
તો બી જબરદસ્તીથી એને કરાવો તો એક રીતે આપણે જ આપણી દીક્ષાનું ઓછું કરીએ છીએ. આપણે જ આપણી દીક્ષાનું અપમાન આપણે જ કરાવીએ છીએ. તો આપણને જ્યારે ખબર છે કે આ વ્યક્તિમાં દીક્ષાના નિયમો સચવાશે નહીં, કે કોઈ રીતની રુચિ કે ઇન્ટરેસ્ટ નથી, તો ખોટો પછી પ્રેશર કે ધોકા મારીને એવી દીક્ષા લેવડાવવાનો કોઈ મારા વાલા મતલબ નથી. આપણે લાસ્ટ ટાઈમે જોઈ ગયા, નિવેદિભી સમર્પ્યૈવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ, બધું સમર્પણ પૂર્વક કરે અને નિવેદનની મર્યાદામાં સ્થિત રહે, એને જે 5 પ્રકારના દોષ છે એ લાગુ નથી પડતા. મલેશિયામાં કોઈ હશે, વૈષ્ણવ તો હશે, પણ હું બહુ કોઈ કોન્ટેક્ટમાં નથી. આઈ ડોન્ટ નો, મારા ક્લાસમાં કોઈ હશે તો જરૂરથી જાણ કરાવીશ. સુંદરકાંડ, આપણે સુંદરકાંડના પાઠ કરી શકાય, આપણે શું જરૂર છે બીજા પાઠ કરવા? ઘણા બધા પાઠ છે મારા વાલા, આપણા પૂરા થતા નથી ને પછી સુંદરકાંડ હનુમાનજીને હું કામ હેરાન કરવા જાવ? હા, આપણા પાઠ કરી લઈએ આપણે, ઘણું છે મારા વાલા. પછી આઈ ડોન્ટ થિંક કે બીજે ક્યાંય જવાની કે બીજા પાઠ કરવાની આપણે જરૂરિયાત છે. આપણા મહાપ્રભુજી ગુસાઈજી સાતલાલજીઓના એટલા ગ્રંથ, એટલા સ્તોત્ર પાઠ પૂર્વાચાર્યોના છે, એ જ કરી લ્યો તો ઊંચા ના આવીએ મારા વાલા. મોતીના શ્રૃંગાર હજી ચીપના અને મોતીના અક્ષય તૃતીયાથી ચાલુ થશે મારા વાલા. સેવા યુટ્યુબમાં સેવા પ્રકાર જોઈ લેશો, એમાં બધું છે. હા, વ્રતના નિયમો આપણે એની પહેલા બી લીધા હતા. તો મારા વાલા, ભગવત સેવા અવશ્યમેવ આપણે સિદ્ધાંત મુક્તાવલીના ક્લાસમાં બી એ વસ્તુ જોઈ ગયા કે જે સેવા કરવી એ જ સેવકનો ધર્મ છે. તો જેણે બ્રહ્મ સંબંધ લીધું છે, પ્રાપ્ત પ્રત્યેક વૈષ્ણવે પોતાના ઘરે ભગવત સેવા અવશ્યમેવ કરવી જોઈએ. સિવાય કે કોઈ પ્રતિકૂળતા હોય, ઘરમાં ક્લેશ થાય એમ હોય, એવી પરિસ્થિતિ હોય તો એ અપવાદ છે, એ વાત જુદી છે. પણ ભગવત સેવા આપણા માટે એ આપણો મહાપ્રભુજીનો સૌથી મોટો સિદ્ધાંત, સ્વસિદ્ધાંતનો નિશ્ચય કરતા જ પહેલા આપ આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા સદા કાર્યા. જે આપણે ગઈ વખત બી જોઈ ગયા કે જેને સેવાની ઈચ્છા છે તો સેવાના અધિકાર રૂપે બ્રહ્મ સંબંધ દીક્ષા લેવડાવવામાં આવે છે. સેવા સાસુની નથી કરવા માટે નથી, સેવા મા બાપની કરવા માટે નથી, મરજાદીઓને પાણી પીવડાવી શકે એટલે બ્રહ્મ સંબંધ નથી મારા વાલા. ઠાકોરજીની જારીજી ભરી શકે, ઠાકોરજીની સેવા કરી શકે, એના માટે બ્રહ્મ સંબંધ છે. તો બ્રહ્મ સંબંધી વૈષ્ણવે પોતે અવશ્યમેવ ઘરે સેવા પધરાવવી જોઈએ. એમ ના કેવું કે કૃપા થશે તો કરશું. કૃપા થઈ છે એટલે જ બ્રહ્મ સંબંધ લીધું છે મારા વાલા. કૃપા થઈ છે એટલે જ તમારો જાકે ભાગ્ય ફલે યા કલી મેં શરણ સોઈ જન આવે. જેના ભાગ્ય ફલિત થઈ ગયા ને એને જ બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થાય. તો પછી કૃપા કોઈ સિંગડા ના હોય કૃપાને કે ઉઈગી રાહ જોએ, પછી કઈ રાહ નથી જોવાની મારા વાલા. ઘરમાં અનુકૂળતા છે, હાથ પગ શરીર હાલે છે, બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થઈ ગયું છે, તો એનાથી મોટી હવે કઈ કૃપાની આપણે રાહ જોઈએ છીએ? હવે કોઈ કૃપાની રાહ નો, કા પછી એમ કે જીવ તો દોષથી ભરેલો છે ને આમાં તો દોષથી ભરેલો છે એ ઠાકોરજીને ખબર જ છે, એ કઈ નવી વસ્તુ નથી મારા વાલા. તો દરેક બ્રહ્મ સંબંધીએ અવશ્યમેવ પોતાના સામર્થ્ય અનુસાર સેવા કરવી જોઈએ. ઘરે ભગવત સેવામાં ઠાકોરજીને કઈ રીતે ક્યાં પધરાવા એ પ્રશ્નો બહુ બધાને ઘણાઈને હોય છે. તો ઠાકોરજીને કાં તો દક્ષિણ દિશામાં પધરાવો એટલે ઉત્તર તરફ મુખ રીએ, ઠાકોરજીનું મુખારવિંદ ઉત્તર તરફ રીએ. ઘરમાં જ્યાં બી સેવા પધરાવો તો દક્ષિણની દિવાલે પ્રભુને બિરાજાવો તો ઠાકોરજીનું મુખારવિંદ ઉત્તર તરફ રહે, એ રીતે પધરાવી શકાય. અથવા તો પશ્ચિમની દિવાલે પધરાવો તો પ્રભુનું મુખારવિંદ પૂર્વ તરફ રહે. એટલે કે દક્ષિણ અથવા પશ્ચિમ તરફ ઠાકોરજીને પધરાવા, જેથી ઉત્તર કે પૂર્વ તરફ ઠાકોરજીનું મુખારવિંદ
રીએ એ રીતે પ્રભુને પધરાવા. હવે કોઈને કદાચ અનુકૂળતા ના હોય દક્ષિણે કે પશ્ચિમે પધરાવવાની, કે એ રીતે કોઈના ઘરમાં સેટિંગ ના થતું હોય, તો એવી પરિસ્થિતિમાં પૂર્વની દિવાલે એટલે કે પશ્ચિમ મુખ ભી પધરાવી શકાય. મુખ્ય તો ઉત્તર મુખ, અથવા ઉત્તર મુખ જ્યારે કહું ચોખવટ કરી દઉં એટલે દક્ષિણ તરફ બિરાજે, ઉત્તર તરફ મુખારવિંદ્રિય, એ ઉત્તર મુખ. પૂર્વ મુખ, ઉત્તર અને પૂર્વ મુખની રીત છે, એ રીતે ઠાકોરજી બિરાજે એટલે કે દક્ષિણ અથવા પશ્ચિમની દિવાલે. પણ કોઈ કારણે અનુકૂળતા ઘરમાં એ રીતની ના હોય મારા વાલા, તો પછી પશ્ચિમની દિવાલે, આપણે પૂર્વની દિવાલે પણ પધરાવી શકાય છે પશ્ચિમ મુખ. એક દક્ષિણ મુખ ઠાકોરજી ના બિરાજે. બાકી સારી વસ્તુ એ છે નિયમ પ્રમાણે કે કાં તો પૂર્વ મુખ પધરાવો કાં ઉત્તર મુખ પધરાવો, અને એ બે જો સેટિંગ ના આવતું હોય તો પશ્ચિમ મુખ ભી ઠાકોરજી ને બિરાજાવી શકો. ગમે એટલી ગરમી હોય છતાં ભી ઠાકોરજીને એકદમ ઠંડા જલથી સ્નાન થતું નથી. આપણે ત્યાં એ રીત નથી. એટલે ઊનું જલ જે આપણને સોહાય એવું જેને કહે ને, એવા જલથી જ પ્રભુને સ્નાન કરાવવા. કેટલી બી ગરમી ભલે ના હોય તો પણ ઠંડા જલથી પ્રભુને સ્નાન નથી થતા. સિવાય કે ઉષ્ણકાલમાં સ્નાન યાત્રાના ક્રમમાં અને રોહિણી નક્ષત્ર જ્યારે આવે ત્યારે શીતલ સ્નાનના ક્રમમાં થાય. બાકી ક્યારેય ઠંડા જલથી ઠાકોરજીને સ્નાન થતું નથી. લાલનનું સ્વરૂપ હોય એટલે કે નવનીત પ્રિયાજી, શ્રી બાલકૃષ્ણજી, મુકુંદરાયજી આદિનું સ્વરૂપ ઘરે બિરાજતું હોય તો આરતી સમયે લાલનના સ્વરૂપમાં વેણુજી શ્રીહસ્તમાં ધરાવવાનો પ્રકાર નથી. ખાલી બાજુમાં બિરાજે. ઘણા લોકો ધરાવતા હોય છે, પણ લાલનના સ્વરૂપમાં નવનીત પ્રિયાજી, બાલકૃષ્ણલાલ, મુકુંદરાયજી આદિ સ્વરૂપ લાલનનું સ્વરૂપ બિરાજતું હોય તો બાજુમાં વેણુજી બિરાજે, શ્રીહસ્તમાં વેણુજી ધરાતા નથી. ઠાકોરજીને આરતી, રાયલુન કે ન્યોછાવર ઉતારીને પછી હાથ ખાસા કરીને જ બીજી સેવા સંબંધી વસ્તુઓનો સ્પર્શ કરવો જોઈએ. લખતા જાજો મારા વાલા, હું એટલે જ ધીમે ધીમે બોલું છું જેથી કોઈને. હા, જે રીતે મારા વાલા તમે ઠાકોરજીનું સિંહાસન પધરાવો એ રીતે સૈયાજી બી પધરાવ્યા બાજુમાં. પછી ઠાકોરજીને કાંઈ બી ફલ કે ફ્રૂટ ભોગ ધરો તો સમારિયા વગરના આખે આખા એમને એમ ઠાકોરજી સન્મુખ એમ નહીં ધરી દેવાના મારા વાલા. પ્રભુને જ્યારે ભી કોઈ બી ફલ ધરો તો સરખી રીતે વ્યવસ્થિત જેમ હમણાં કેરીની સિઝન છે તો ઘણા એમને એમ કેરી સન્મુખ કરી દે નહીં. એમાં આપણે કહીએ નાકા કરીએ. નાકા કરવામાં સમજો ને, એ સુધારીને પછી જ, કદાચ આખી ના સુધારો તો ઉપર નાકો કરીને પછી પ્રભુને ધરવાની. એટલે સમાર્યા વગર કોઈ મેવો ફલ આદિ ધરવું નહીં, સમારીને જ ધરવું જોઈએ. શ્રી પ્રભુની સેવામાં યથા દેહે તથા દેવે ઉક્તિ અનુસાર સ્નાન કરાવવાનું જલ પોતાને કેવું સોહાય છે અથવા શીત ઉષ્ણના વિચારમાં પોતાને ઠંડી લાગે ગરમી લાગે તેના આધાર પર શ્રી પ્રભુની સેવાની વ્યવસ્થા નહીં કરવી, પણ દેહ એટલે કે નાના 2 માસના બાળકનો માટે જે વિચાર કરાય તે મુજબનો વિચાર કરીને સેવાની વ્યવસ્થા કરવી જોઈએ. એટલે નાના બાળકને કેવું સોહાય, તમને એમ થાય કે મને આમ થાય તો ઠાકોરજીનું આમ નહીં. નાના બાળકનો વિચાર કરીને એમને કેવું સોહાય છે, ચાહે સ્નાનનું જલ હોય, કાંઈ બી મીઠી વસ્તુ હોય તો એને આપણે ત્યાં રીત છે કે એકદમ ગરમા ગરમ ધરાતી નથી. નારાયણદાસ બ્રહ્મચારીના પ્રસંગમાં આવે કે મહાપ્રભુજીને જોઈ સમાચાર સાંભળીને દોડતા ગયા
અને ગરમ ગરમ ખીર ધરી દીધી તો ઠાકોરજીના શ્રીયસ્ત દાજી ગયા. એટલે મહાપ્રભુજીએ ઠપકો આપ્યો કે ઠાકોરજીને કોઈ બી મીઠી વસ્તુ હોય, ખીર તો બહુ પ્રિય છે, એટલે એકદમ અરોગવા જેવી કરી, તાતી કરી અને પછી જ ધરવું, એકદમ ગરમ ગરમ ધરવી નહીં. તો ઠાકોરજી નાના બાળક છે, એ મુજબનો વિચાર કરીને જ સેવાની બધી વ્યવસ્થા કરવી જોઈએ. જેમ મેં કહ્યું કે બાલકૃષ્ણલાલ લાલનના સ્વરૂપમાં વેણુવેત્ર ધરવાનો આપણે ત્યાં પ્રકાર નથી. થાળું સ્વરૂપ હોય, ગોવર્ધનનાથજી, મદન મોહનલાલ, ચંદ્રમાજી આદિનું થાળું સ્વરૂપ હોય તો એમને વેણુવેત્ર આરતી સમયે ધરવાનો પ્રકાર છે. ઠાકોરજીને જ્યારે સ્નાન કરાવો તો 3 કે 6 ની સંખ્યામાં સ્નાન નહીં, પણ 2, 4, 5 લોટી એમ. અને સ્નાન જ્યારે આપણે કરાવીએ ને પ્રભુને, જેમને સ્વરૂપ બિરાજે છે એમના માટે, તો સ્નાન થઈ જાય, જેમ 4 લોટીથી સ્નાન કરાવો છો તો 4થી લોટી સ્નાન કરાવીને થોડું જલ એમાં રાખવાનું અને પછી સ્વરૂપ ઉપર 3 વખત વારી અને ઢોરી દેવાનું. એ રીતનો ક્રમ છે સ્નાનનો મારા વાલા. આ જ ક્રમ એટલે પંચામૃત સ્નાનમાં બી આ જ ક્રમ હોય છે. 2, 4 કે 5 એ સંખ્યામાં જ થાય છે કે 4 વાર દૂધ, 4 વાર દહીં, 4 વાર એમ. એ 3 કે 6 કે એમ ના થાય. શ્રી ઠાકોરજીને મુખવસ્ત્ર અને અંગવસ્ત્ર માટે અતિ કોમલ મલમલનું કપડું જ ઉપયોગમાં લેવું. એ સિવાયના કોઈ જાતના કાપડ, ઘણા ટુવાલ રાખતા હોય, નેપકિન રાખતા હોય નહીં. એ બી પ્રભુને ખૂચે મારા વાલા. એટલે મલમલનું એકદમ કોમલ કાપડ હોય એ જ અંગવસ્ત્ર માટે, મુખવસ્ત્ર માટે ઉપયોગમાં લેવું જોઈએ. એ જ રીતે ઠાકોરજીની જે ગાદી હોય એ ગાદીમાં લાલ રંગના મખમલનો જ ઉપયોગ કરવો. બીજા કાળા, પીળા, ભૂરા, બદામી ને એવા લીલા ને પચરંગી એવા ઉપયોગ ના કરવા. ગાદીજીમાં લાલ મખમલનો જ ઉપયોગ કરવો. અને બાલકૃષ્ણલાલ બિરાજતા હોય, લાલનનું સ્વરૂપ બિરાજતું હોય તો પોઢાડતી વખતે સૈયાજીમાં જ્યારે સ્વરૂપને પોઢાડીએ તો ડાબે પડખે, એટલે કે લાલનનો જે લડ્ડુ વાળો શ્રીયસ્ત હોય એ ઉપર બાજુ રહે, એ રીતે પોઢાડવાના. હવે સેવા ક્યારે ક્યારે ન થઈ શકે. મરણ કોઈ થયું હોય, સૂતક હોય તો સૂતકી વ્યક્તિ સેવામાં જઈ શકે નહીં. જેટલા દીનું સૂતક હોય વર્ણાશ્રમ પ્રમાણે એટલા દી સૂતક માંથી નિવૃત્ત થઈ વ્રત કરીને પછી જ સેવામાં જઈ શકે. હા, આપના ક્વેશ્ચન્સ આપ નાખતા જાઓ, લાસ્ટમાં હું બધા ક્વેશ્ચન્સ લઈશ. યુટ્યુબ વાળા બી મારા વાલા કઈ બી ક્વેશ્ચન હોય કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. આજે પહેલા યુટ્યુબ લઈશ. તો સૂતક વાળા હોય એ સેવા ના કરી શકે. રજસ્વલામાં એટલે કે માસિક ધર્મ હોય એમાં 4 દિવસ સ્ત્રીજનો સેવામાં ન જઈ શકે. ચાર દિવસ 4 રાત્રિ પૂરી થાય, ચોથે દિવસ ઓમ બધે અડી શકે, પણ સેવાકીય બાબતમાં કે રસોડામાં કે એમ ના જઈ શકે. 5મા દિવસથી થઈ શકે બધું. ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય તો નિયમ એવો છે કે મૃત શરીર, ડેડ બોડી જ્યાં સુધી ઘરમાં હોય ત્યાં સુધી સેવા ક્રમ કાંઈ થતો નથી. સપોઝ કે મંગલા થઈ ગયા અને એ સમયમાં બધે અમારા ઘરોમાં એ જ રીત છે કે કોઈનું કદાચ દેહ અવસાન થઈ ગયું તો જ્યાં સુધી દેહ ઘરમાં છે, ડેડ બોડી છે, તો મંગલ ભોગ સુધીનો ક્રમ થયો તો ત્યાં જ અટકી જાય. પછી સેવાક્રમ આગળ ના વધે, એમ જ બિરાજે. જ્યાં સુધી શરીર ઘરની બહાર જાય નહીં ત્યાં સુધી સેવાક્રમ આગળ વધે નહીં.
તો ત્યારે બી સેવા નથી થઈ શકતી. એ જ રીતે ઘરમાં કોઈ પશુનું ગાય ઘોડો આદિ કંઈ રાખ્યું હોય, એનું મૃત્યુ થયું હોય, તો એનું શરીર બી જ્યાં સુધી ઘરમાં હોય ત્યાં સુધી સેવા થઈ શકતી નથી. અને કદાચ ચાલુ સેવામાં કઈ આવું થઈ જાય તો સેવા જ્યાં સુધી પહોંચી હોય ત્યાં જ અટકી જાય, ત્યાંથી સેવાક્રમ આગળ વધતો નથી. તે જ સ્થિતિમાં એમનું એમ રહીએ જ્યાં સુધી મૃત શરીરને બહાર લઈ જવામાં ના આવે. હાથમાં મહેંદી લગાવી હોય તો 3 દિવસ સુધી સેવા ના થાય. 12માનું કોઈનું ભોજન કર્યું હોય તો બીજા દિવસ સૂર્યોદય પર્યંત તારા સૂતક લાગે. એ જ રીતે ક્યાંય બેસણામાં ગયા હોય તો સીધા હવેલીએ જવું નહીં, ગુરુ ઘરે જવું નહીં, સ્નાન કંઠી જનોઈ કંઠી બદલે આવ્યા વગર કાંઈ કરવું નહીં. મૃત શરીર કોઈનું જોઈ લીધું હોય તો તારા સૂતક લાગે, તો તારા જોઈને નાઈને પછી જ કઈ થઈ શકે સેવાનો ક્રમ. તો આ રીતે અમુક સેવાના નિયમો મારા વાલા. ભગવત સેવામાં જતી વખતે સુતરાઉ કે રેશમી વસ્ત્રો અપરસ માટે એ અલગથી રાખવા, કે બધા સાથે ભળેલા ના એ રીતે અપરસના વસ્ત્રો અલગથી રાખવા મારા વાલા. ઘણાયનો ક્રમ એવો હોય કે એકની એક જોડ અઠવાડિયા સુધી ચાલે, અઠવાડિયે ધોવે. મારા વાલા એવી રીતે નહીં કરવાનું. પૂર્ણ પુરુષોત્તમની સેવામાં આપણે છીએ તો ચોખ્ખાઈ તો પહેલા જોઈએ, વસ્ત્રો બી એકદમ વ્યવસ્થિત ને સુંદર હોવા જોઈએ. અને એવા વસ્ત્રો ધારણ કરી સ્ત્રીઓએ ચણિયા ચોલી અથવા સાડી અને પુરુષોએ ધોતી બંડી આદિ ધારણ કરી. જે કોરા હોય, રેશમી હોય, એક વખત પણ પહેર્યા ના હોય એ કોરા કહેવાય. નવા લઈ આવ્યા હોય ને, પણ એમાં બી નિયમ છે કે કોરા વસ્ત્ર પહેરીને તમે કઈ જમી લીધું, સખડી લઈ લીધી, પછી એ વસ્ત્ર કોરા ના રહીએ, પછી એ પાછા ભીંજાવા પડે અપરસમાં. એવી જ રીતે જ્યાં અપરસના વસ્ત્રો સૂકવો એની સાથે બીજા વસ્ત્રો સૂકવેલા હોય તો એ અપરસમાં ના ચાલે. એનો એક અલગ આપે વ્યવસ્થા કરવી પડે. હવે સેવામાં જ્યારે જાય ત્યારે ક્યારે એવા કયા અવસર છે કે જ્યારે ઠાકોરજીને દંડવત કરવા જોઈએ. સ્નાન કરીને જ્યારે સેવામાં જઈએ ત્યારે સર્વપ્રથમ દંડવત કરીને પછી બીજી સેવાનો આરંભ કરવો. મંદિરમાં જાતા જ પહેલા સીધા દંડવત કરવા, પછી બીજી સેવાનો આરંભ કરવો. જો 2 સમયની સેવા હોય એટલે કે મંગલાથી રાજભોગ પર્યંત અને ઉત્થાપનથી શયન પર્યંત, તો સવારે અનોસર કરાવતી વખતે અને સાંજે ઘંટાનાદ કરતી વખતે મંદિરમાં જઈને દંડવત સીધા કરવા. રાત્રે પાછા સેવામાંથી બહાર આવતી વખતે દંડવત કરવા. જ્યારે બી એન્ટર થાવ ને જ્યારે એક્ઝિટ થાવ, આ 2 સમયે દંડવત કરીને એન્ટર થવું ને દંડવત કરીને એક્ઝિટ થવું, એ એક પ્રોટોકોલ છે મારા વાલા. જ્યારે વિશેષ ઉત્સવ વગેરેમાં ભેટ, એ આપણે સેવા પ્રકારમાં જોઈ ગયા છીએ કે કયા ઉત્સવમાં આપણે ભેટ ધરીએ છીએ સાક્ષાત ઠાકોરજીને, ત્યારે એ ભેટ ધરીને પછી દંડવત થાય. ઉત્સવોમાં વિશેષ સેવામાં જેમ કે પ્રભુને તિલક કરતા પહેલા, પવિત્રા રાખી ધરાવતા પહેલા, પંચામૃતમાં પધરાવતા પહેલા, દોલ કે રથના હિંડોળામાં પધરાવતા પહેલા, વસંતના દિવસોમાં ખેલાવતા પહેલા, અક્ષય તૃતીયામાં ચંદન ધરાવતા પહેલા, સ્નાન યાત્રામાં અભિષેક કરતા પહેલા પ્રભુને દંડવત કરવા. કોઈ બી મોટી સેવા કરવા જઈ રહ્યા છીએ ત્યારે પહેલા દંડવત કરવા, પછી સેવા ક્રમ આગળ વધારવો. ગ્રહણમાં દાન આપતા પહેલા દંડવત કરવા જોઈએ. દાન આપ્યા પછી પ્રભુને દંડવત કરવા જોઈએ. આ દંડવત જેટલા છે એ સેવામાં તે કાર્યોની આજ્ઞા માટે છે. સમજ્યા? જ્યારે એન્ટર થયા તો દંડવત કરીને આજ્ઞા માગીએ કે હવે આપની સેવા અમે
કરીએ, પાછી જવાની આજ્ઞા માગીએ, તિલક કરવાની, કાંઈ બી વિશેષ સેવા કરીએ એ પહેલા આજ્ઞા માંગવાના ભાવથી આપણે પ્રભુની દંડવત કરીએ છીએ મારા વાલા. આરતી જ્યારે જ્યારે થાય પછી તો દંડવતનો પ્રકાર છે જ. જ્યારે જ્યારે ઇન્દોરામાં, દેવ પ્રબોધનીમાં આદિમાં જ્યારે જ્યારે પ્રભુ રથયાત્રામાં પ્રભુની જ્યારે પરિક્રમા થાય તો એ પરિક્રમા કરીને દંડવત પહેલા અને પછી, પરિક્રમા ચાલુ કરતા પહેલા અને પછી. બહાર ગામ જાઓ ત્યારે, બહાર ગામ થી આવો ત્યારે, કેમ કે નંદ નંદન કર અપનો ઠાકુર, જો માલિક ઈ છે ત્યાં હાજરી પુરાવી જોઈએ. હું તો દરેકને કહું મારા વાલા કે છોકરાઓને બી આદત પાડો, ઘરના દરેક સદસ્યોને ઈ આદત પાડો કે ત્યાં હાજરી પુરાવીને ઘરમાં આવે તો અહીંયા દંડવત કરે મંદિરને. ચાહે ભલે ઠાકોરજી નો સેવાક્રમ થઈ ગયો હોય પણ એક મંદિર સન્મુખ થવાની ઘરના દરેક સદસ્યોને આદત પાડવી કે આ ઘરના સ્વામી આ છે. તો ઘરમાં ઘરે ત્યારે અને ઘરમાંથી બહાર જાતી વખતે પ્રભુને દંડવત કરીને જાય મારા વાલા. એ આદત દરેક આપણા નાના છોકરાઓને બી એ આદત પડાવી જોઈએ. એવી જ રીતે બાર ગામ જાઓ આવો ત્યારે બહાર ગામ જતા શ્રી પ્રભુને જ્યારે સાથે પધરાવવાના હોય ત્યારે જાપીજીને પધરાવતા પહેલા દંડવત કરવા, પછી જાપીજી હાથમાં પધરાવવા. પાછા મુકામ પર પહોંચીને જ્યાં સિંહાસન પર ગાદી પર પ્રભુને જાપીજી સહિત બિરાજાઓ તો પછી પાછા દંડવત કરવા. વૈષ્ણવોએ કંઠી ક્યારે અને કેવી રીતે બદલવાની, આમ તો એ આવશે જ પણ છતાંય તમે પૂછ્યું છે એટલે એક તો સૂતક માંથી નિવૃત્ત થાવ પિંડરું હોય ત્યારે, અથવા તો સ્ત્રીઓ રજસ્વલા માંથી નિવૃત્ત થાય ત્યારે બદલવાની હોય. આપણે ત્યાં રાખી પૂનમનું, દિવાળીના ક્રમમાં છે એવા ઘણા વર્ષના ક્રમ છે જ્યારે યજ્ઞોપવિત બદલવાની હોય, કંઠી બદલવાની હોય. અને ક્યાંય એવો દુસંસર્ગ થઈ ગયો હોય તો ઉપવાસ કરીને જનોઈ કંઠી બદલવાના હોય. સોનાની કે ચાંદીની કંઠી હોય તો એ બદલવી નથી પડતી, દોરાવાળી જો પહેરેલી હોય તો એ બદલવી પડે છે મારા વાલા. યુટ્યુબ ના ક્વેશ્ચનો હમણાં જોઉં છું, એમાંથી થોડા લઈશ પછી ઝૂમ માંથી લઈશ. નાથ દ્વારામાંથી પ્રસાદી ગદલ મળે એનું શું કરવું? રાખો આનંદથી, શ્રીજીને યાદ કરીને રોજ ગદલ ને દંડવત કરો મારા વાલા. ઘરમાં બે જણ અલગ અલગ સેવા કરી શકે, જો ડખા થતા હોય તો પછી અલગ કરાય. આમ તો સારું વસ્તુ એ છે કે એક ઘરમાં એક સેવા બિરાજે તો અનુકૂળતા રહીએ, બધા હળી મળીને કરે. પણ હવે એમાં જો ડખા થતા હોય તો પછી અલગ કરો. જેમ ઓલા 252 માં આવે કે કેમ કે બેયનો ભાવ, એકનો રામચંદ્રજીમાં ભાવ હતો, મર્યાદા ભાવ હતો, ને એકનો કૃષ્ણમાં ભાવ હતો. તો બેયમાં બાધાબાધી જ થાય રાખે. સેવા કરતા જાય ને ઝઘડો કરતા જાય, સેવા કરે ને ઝઘડો કરે, ઝઘડો જ કરે રાખે. ભગવાન કંટાળી ગયા એના ઝઘડાથી. ભગવાને કીધું કે ભાઈ આવો કરો, પ્રગટ થઈ ગયા, બોલો તમારે શું જોઈએ? તો માંગ્યું એવું કે બસ એવી કૃપા કરો કે અમે આખી જિંદગી ઝઘડે જ રાખીએ, કેમ કે અમારા ઝઘડાને લીધે આપ પ્રગટ થઈ ગયા, તો હવે અમારું આજ ચાલુ રે આવી રીતે, એ કૃપા કરો મારા વાળા. તો ડખો થતો હોય તો અલગ કરાય. બાકી ઉત્તમ વસ્તુ એ છે કે બંને હળી મળીને સાથે સેવા કરો એક ઘરમાં બધા સદસ્યો. પણ જો ના મેળ પડતો હોય તો અલગ કરી શકાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હા, ચિત્રજી લાલન નું સ્વરૂપ હોય એમાં વેણુજી બાજુમાં બિરાજે. ચિત્રજીમાં ઘણી જગ્યાએ એવો પ્રકાર જોવા મળે છે કે શ્રીજીનું ચિત્ર હોય ગોવર્ધનનાથજીનું તો લગાવથી ધરાવી શકાય, ધરાવવું હોય તો.
તમે હવે મંદિર ફિક્સ થઈ ગયું જ છે તો ભગવદ ઈચ્છા, પણ જોવો કાંઈ જો ફેરફાર થઈ શકતો હોય તો કરો, બાકી ભગવદ ઈચ્છા, ભાવ જોવે છે ઠાકોરજી. સામગ્રી વાળા હાથ હોય તો જારીજી ભરવા ટાઈમે હાથ ખાસા કરવા પડે. એ તો આપણે આખી લિસ્ટ લખેલી હતી ને, આઈ થિંક ક્યારે ક્યારે હાથ ખાસા કરવા. મારા વાલા જોઈ લેજો, એમાં લગભગ બધું કવર થઈ ગયું છે. આચાર વિચાર ના પાળતા હોય પણ બ્રહ્મ સંબંધી હોય તો તેને ઘરે જમાય કે નહીં? ના. જો બ્રહ્મ સંબંધી હોય એ વાત બરોબર છે, પણ મહાપ્રભુજીની જે મેન્ડ છે, મર્યાદા છે, એ તો ખાનપાનમાં વિચાર કરવો પડે. એટલે વાર્તા સાહિત્યમાં તમે જોશો કે જે મેન્ડ જ્યાં નથી ત્યાં ભગવદીઓએ કઈ ગ્રહણ કર્યું નથી, તો એ નિયમ રાખવો જોઈએ. એટલીસ્ટ અમે બી એ નિયમ રાખીએ કે જેના ઘરમાં સેવા બિરાજતી હોય ને પુષ્ટાવેલી, ત્યાં જ અમે કંઈક લઈએ, બાકી અમે બી ના લઈએ. અને એ ભી કઈ રીતનો ક્રમ છે, આચાર વિચાર શું છે, મેન મર્યાદા શું છે, જોઈને નક્કી થાય કે લેવું કે નહીં. મુખ વસ્ત્ર લાલ આવે કે સફેદ? મુખ વસ્ત્ર સફેદ આવે. મંદિરમાં આરતી થતી હોય ત્યારે શું બોલવું? જો આપણે ત્યાં મંગલા, રાજભોગ, સંધ્યા અને શયન, આ ચારેય આરતીની આર્યા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે બનાવેલી છે. એ આરતી ટાઈમે એ બોલવામાં આવે છે. મંગલામાં મંગલમ મંગલમ બ્રજભૂમિ મંગલમ મંગલમ હે શ્રી નંદ યશોદા નામ સુકીર્તન મેત દ્રુચિરોત્સંગ સુલાલિત પાલિત રૂપમ. એ જ રીતે રાજભોગમાં બ્રજરાજ બિરાજત ઘોષવરે વર્ણિય મનોહર રૂપ ધરે. સંધ્યા આરતીમાં હરિભક્તિ સુધોદધિ વૃદ્ધિ કરે, અને શયનમાં શરણાગત ભીતિ નિવૃત્તિ પરમ. એટલે એ આર્યાઓ આપે ગોતીને એ મોઢે કરવી પડે. રોજ બોલતા થઈ જાવ તો આપોઆપ નીકળવા માંડે. પ્રભુના પાટોત્સવમાં આપણે તિલક થાય જ, કરવું જ જોઈએ. જેને બ્રહ્મ સંબંધ ના હોય તે મેવો કે સામગ્રી લાવી આપે તે ચાલે કે નહીં? ના, વૈષ્ણવ હોવો જરૂરી છે. નામ દીક્ષા હોય તો એ કઈ લઈ આવી દે, બહારની સેવા કરી દે તો એ ચાલે. હવે થોડાક ઝૂમ ના લઈ લો મારા વાલા. હા, એવું હશે હું આર્યા સેન્ડ કરી દઈશ આરતીની. મેં ઘણું, સોરી, તમારી વાત સાચી છે, મેં ઘણું સેન્ડ કરવાનું કીધું છે પણ હું ભૂલી જાઉં છું. ઝૂમ માં પણ બહુ મોટું લિસ્ટ છે. ફ્રૂટ ને ટૂંક કરવા કે લાંબી ચીર હોય, એ તો તમે જે રીતે સુધારો મારા વાલા, એ તો તમારા ઉપર છે. તમારા ભગવાન ને જે રીતે કરો એ રીતની આદત પડી જાય. બાળકને તો જેવું. જો તમે લખો છો ઠાકોરજી આરતી હેવ ટુ ડુ એવરી ડે, ધેર ઇઝ નથિંગ યુ હેવ ટુ ડુ. કરવી જોઈએ. બાકી વૈષ્ણવના ઘરે ભાવનાથી આરતીનો ક્રમ વૈષ્ણવો કરે છે, અને ગુરુ ઘરથી આજ્ઞા હોય, જ્યાંથી સેવા પધરાવી હોય ત્યાંથી આજ્ઞા હોય તો કરી શકાય, એમાં કોઈ. અંગવસ્ત્ર, મુખવસ્ત્ર ઓટેલું હોવું, હા ઓટેલું હોવું જોઈએ.
વૈષ્ણવના ઘરે પંચામૃત સ્નાન થાય, આજ્ઞા હોય બાળકની, જ્યાંથી પધરાવ્યા હોય તો થઈ શકે. લાલનને પોડાડવામાં વેણુજી આવે તો લાલનની જમણી સાઈડ આવે વેણુજી, અને ડાબી સાઈડના તકિયા પર મુખવસ્ત્ર આવે. પોડાડવા કઈ રીતે? ડાબા પડખે લડ્ડુ વાળો શ્રીયસ્ત ઉપર રીએ એ રીતે. અને લાલનની, તમારી નહીં, તમારી લેફ્ટ, લાલનની જમણી એ સાઈડ વેણુજી તકિયા નીચે પધરાવી દેવાના, અને તમારી જમણી ને લાલનની ડાબી એ સાઈડ તકિયા ઉપર મુખવસ્ત્ર આવે. માવતરનું સૂતક કેટલા દિવસ? આસો જ આવશે મારા વાલા, એમાં બધું આવશે. મારા વહુ નથી પાડતા તો શું કરવું? શ્રી કૃષ્ણ શરણમ કરો મારા. આપણે તો કઈ કરી ના શકીએ, કોઈને જબરદસ્તી તો છે નહીં. અષ્ટાક્ષર કરો, ઠાકોરજી રસ્તો કરશે. પ્રભુ બુદ્ધિ પ્રેરક પ્રભુ છે. ગ્રહ સેવામાં વૈષ્ણવને ત્યાં પણ ઘંટાનાદ અને ઝાલર વગાડીને જગાવાય, વિશેષ આજ્ઞા હોય તો. બાકી તાલી પાડીને વિનતીનો ક્રમ છે વૈષ્ણવને ત્યાં. ઠાકોરજીની ભેટ જે આપણે અલગ રાખી હોય તેનું શું કરવું? તેના આભરણ કે વસ્ત્ર કઈ કરી શકો. ઠાકોરજી માટે કઈ એની સામગ્રી ના થાય, એમાંથી કઈ સામગ્રી કઈ અરોગવાનું ના થઈ શકે. આભરણ કે એવું કઈ કોઈ બી ખીલોના કે એવી વસ્તુ થઈ શકે. આરતી કરીને સીધા દંડવત કરવા, પછી હાથ ખાસા કરવા જાઓ. નાની છોકરી 5 વર્ષની દંડવત, હા દંડવત તો બધાથી થાય ને મારા. ગ્રહણ પછી કરવાની હોય કંઠી ચેન્જ. પિંડરું હોય તો સેવા થઈ શકે? ના થઈ શકે. પિંડરુમાં ખાલી એટલી છૂટ રહીએ કે દર્શન થઈ શકે. સૂતક કરતા પિંડરુમાં એટલી છૂટ રહીએ કે એમાં તમે દર્શન કરી શકો, દંડવત કરી શકો, બાકી સેવા ના થઈ શકે. રેશમી દોરાવાળી કંઠી હોય તો પણ બદલાવી પડે. હા, એમે ઓલરેડી કહી દીધું છે. સોના ચાંદીની હોય તો બદલાવાની જરૂર નથી. જો ગાદી તો લાલ જ હોય, પછી સફેદી સેવા પ્રકારમાં લખેલું હોય કે હવે અડધી સફેદી ચડશે, હવે આખી સફેદી ચડશે, એ પ્રમાણે ઉપર સફેદી ચડે. બાકી ગાદી તકિયા તો મૂળ લાલ મખમલના જ કરેલા હોય. મારે સાસુની સેવા 40 વર્ષથી બિરાજતી હોય ને મારે માથે 19 વર્ષથી બિરાજતી હોય, પણ ખબર નથી પુષ્ટાયવા છે કે નહીં, તો શું કરવું? મારા વાલા 40 વર્ષ ને 40 પ્લસ 19 59 વર્ષથી તમે કરો છો તો એ પુષ્ટ થઈ ગયા મહાપ્રભુજીના ભાવથી. છતાંય તમને મનમાં એવું થતું હોય તો જે કોઈ બાલક સન્મુખ થતા હો, જ્યાં આસક્તિ હોય કે જ્યાં તમને કોન્ટેક્ટ હોય, એક વખત એ બાલકને ઘરે પધરાવીને ભોગ ધરાવી દો. બાકી મને નથી લાગતું આટલા વર્ષોથી તમે કરો છો તો એ પુષ્ટ જ છે મારા. ઘરના બીજા બધા વૈષ્ણવ છે અને જો અસમર્પિત માતાજીના નિવેદનો પ્રસાદ લેવાનો હઠાગ્રહ રાખે તો શું કરવું જોઈએ? જો લેવું તો ના જોઈએ, પણ છતાંય ક્યારેક ઘરમાં ક્લેશ થઈ જાય એવી સ્થિતિ થાય તો હાથમાં લઈ લેવું એમની સામે. પછી તો બુદ્ધિ ભગવાન એટલે જ દીધી જ ને. ઘણી જગ્યાએ શું હોય, આપણે શું કે આપણે ઘણી જગ્યાએ આમ તરત
તલવારું કાઢી લઈએ. એ રીત ખોટી છે. જેટલું પ્રેમથી શાંતિથી થતું હોય ને એટલું પ્રેમથી બનતા સુધી જળ માર્ગ અપનાવો નહીં. જેટલું પ્રેમથી શાંતિથી થાય એટલું કરવું, બુદ્ધિ હલાવી. તો ક્યારેક આપણને એમ થાય કે અહીંયા ના પાડીશ તો આમ થશે ને, અને હા, જો ના પાડી શકતા હો ફર્મલી તમે રહીને તો એ કરવું જોઈએ. પણ જો એ ના થઈ શકતું હોય તો બુદ્ધિ કંઈક હલાવે એ રીતની. સીધું લઈ ના લેવું, હાથમાં લઈ એમને એમ લાગવું જોઈએ કે હા લીધું, પછી તમે એનું કઈ બી કરો ને બીજા કોઈને આપી દો કે, એટલે બુદ્ધિ વાપરવી પડે થોડુંક. એ પ્રમાણે ટ્રીક થી ચાલવું, બીજું તો શું થાય. नामधारी वैष्णव ठाकुर जी के दर्शन कर सकता है, क्यों नहीं? वैष्णव है बेचारो, क्या जाए। પુષ્ટ સ્વરૂપ સાથે અપુષ્ટ સ્વરૂપ બિરાજી શકે કે નહીં એમ તમે પૂછો. ના બિરાજે. જે પુષ્ટ થયેલા હોય એમની સાથે જ બિરાજે. ખંડપાટ અને ચોકી કયા લાકડામાંથી બનાવી? પ્લાયવુડ માંથી. જોવો, ઉત્તમમાં ઉત્તમ જે આપણા સામર્થ્ય અનુસાર થઈ શકે એવું લાકડું વાપરવું. આઉટ ઓફ ઇન્ડિયા ઠાકોરજીની સેવા સાથે હોય, સેવા પ્રકાર કેવો થઈ શકે? એ તો તમે જ્યાંથી પધરાવ્યા છે ત્યાં આજ્ઞા લેવી જોઈએ. અને સહજ, જો ઘરની બહાર સહજતાથી જે આપણી કોશિશ, પૂરી પ્રયત્ન રાખવાનો કે જેટલું સારામાં સારું થઈ શકે ઠાકોરજીની વ્યવસ્થા એટલી કરવી. પણ જે કાંઈ સહજતાથી અવેલેબલ હોય એનાથી સેવા પહોંચવી. ઘર જેવું સ્વાભાવિક છે કે બધે ના મળે, તો જે કાંઈ અવેલેબલ થાય એ પ્રમાણે સેવા પહોંચવી મારા વાલા. હા, એક પ્રશ્ન આવ્યો હતો અને એ બેનને કદાચ ક્લાસમાં હોય તો કહી દઉં કે એમણે સાંભળ્યું હશે સિદ્ધાંત રહસ્યનું કે કઈ યુટ્યુબ માંથી મારું. તો એમનો મેસેજ આવ્યો કે આપે આજ્ઞા કરી કે મંત્ર લખવાનો પ્રકાર નથી, અષ્ટાક્ષર લખાતા નથી, તો હવે મેં લખી લીધા છે અમુક, એનું શું કરવું? તો મારા વાલા, હવે લખાઈ ગયું છે એ સાચવીને એવી રીતે એનું ધ્યાન રાખવું કે જ્યાં ત્યાં જેવી તેવી જગ્યાએ ન રહીએ, અને સાચવીને તમે રાખી શકો. એ સિવાય અમુક અષ્ટાક્ષર બેંક બી હોય છે, ત્યાં બી જમા કરાવી શકો, પણ ત્યાં બી કેવું છે એ મને ખ્યાલ નથી, સાચું કહું. કેમ કે શાસ્ત્ર નિયમ આપણે ત્યાં એ છે, એનું કારણ એ છે કે મંત્ર હંમેશા ગુપ્ત હોય, એટલે મંત્ર ક્યારેય લખાતો નથી. હવે લખવા માંડ્યા એ વાત જુદી છે. તો હવે તમે લખેલું ઓલરેડી છે તો એને વ્યવસ્થિત સાચવીને પેક કરીને એવી જગ્યાએ રાખો કે જ્યાં કોઈ અશુદ્ધિ ના હોય, કે કોઈ ખરાબ વસ્તુનો સ્પર્શ ના થાય, કે કોઈ અશુદ્ધિમાં કોઈ વ્યક્તિ બી ત્યાં સ્પર્શ ના કરી લે, એ ધ્યાન રાખવું. લાલન ને રાતે પોઢવામાં લગાવની ટોપી રાખવાની હોય કે વડા? જો એ બે પ્રકારની થાય. એક તો પરમાનન્ટ કેશાવલી લગાવની લાગેલી જ હોય. એ ક્યારે બદલાય? કે જ્યારે સેવા પ્રકાર બદલતો હોય, જેમ દેવ દિવાળીમાં, ડોલમાં, રથયાત્રાથી, એવા મોટા મોટા ઉત્સવથી જ્યારે સેવાક્રમ આખો ઋતુ બદલતી હોય, સેવાક્રમ બદલતો હોય, ત્યારે એ જે લગાવ, જે કેશાવલીમાં લગાવેલો હોય, એ વડો કરીને નવો ધરાવવાનો ક્રમ છે. રોજે રોજ એમાં એને વડો કરવાતો નથી. એક બીજો ક્રમ એવો છે કે પેલા શ્યામ દોરો વીંટવામાં આવે મસ્તક પર, અને એની ઉપર લગાવની ટોપી ધરાવવામાં આવે. તો મારા વાલા, પાગ ધરેલી હોય એટલે એ બી વળી થાય નહીં, એ એમની એમ રહીએ. એ સવારે સ્નાન પહેલા વડું થાય.
અડધી સફેદી એટલે ખંડપાઠમાં ના આવે, ગાદીમાં સફેદી રીએ, ખંડપાઠમાં ના રીએ, એ રીતે અડધી સફેદી. આખી આવે એટલે પછી ખંડપાઠમાં સફેદી થઈ જાય એમ. પ્રભુની નજર ઉતારી હોય એ રાયલુન થી અમારા બાળકોની નજર ઉતારી શકાય કે નહીં? જો ગીતાજીમાં એક શ્લોક છે કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. એટલે કે ભગવાનનું કરી લ્યો એટલે બધાનું આવી ગયું. હું ઘણી વખત કહું કે આપણે નવવિલાસમાં બધું ધરે તો એમાં આપણી ગ્રહ શાંતિ થઈ ગઈ. 9 ગ્રહના આભરણ ધરે, 9 રંગના વસ્ત્ર ધરે, 9 રંગનું સામગ્રીઓ આરોગે, તો એ બધું ઠાકોરજીને ધરાવી દીધું તો એમાં આપણા ઘર આખાનું આવી ગયું. મેન ઈ છે થળ. એટલે ભગવાનની ઉતારી લીધી ને એમાં ભેગા ભગવાનના સેવકોની ઉતરી ગઈ મારા વાલા. પછી અલગથી ઉતારવાની જરૂરિયાત રહેતી નથી. કંઠીનો દોરો બદલાવી નાખે તો મારા વાલા એવડી ઉપાધિ કરવા કરતા કંઠી બદલાવી નખાય. દોરો બદલવા પરોવા બેસો તો અમારા નાનપણથી એવી આદત પાડેલી છે અમારા અમ્મા કાકાજીએ કે કંઠી વગર તો છે ને શ્વાસે નહીં લેવાનું. હવે તમે આ દોરો બદલાવાનું કયો તો માણસ મરી જાય ને મારા વાલા. કેટલો શ્વાસ રોકવો, એ પરોવા બેહો તો મરી જાય, તો બીજે દી છાપામાં નામ આવે. મહાપ્રભુજીના સ્વરૂપની સેવા છે, સાસરીમાં પણ આસક્તિ શ્રીનાથજીમાં છે, તો શું કરું? મારા વાલા, મારા હિસાબે તો આ પ્રશ્ન જ નથી થતો. કેમ કે મહાપ્રભુજી કે શ્રીનાથજી શું ફરક છે? જ્યારે આપણે એમ કહીએ ને કે મને મહાપ્રભુજી કરતા આમાં આસક્તિ, તો આપણે સમજ્યા જ નથી. એ સ્વરૂપને જ સુર કહા કહે દ્વિવિધ આંધળો બિના મોલ કો ચેરો. જો બેમાં ભેદ સમજો તો આપણે સુરદાસજી કે શરીરથી તો આંધળો છું, આત્માથી આંધળો કહેવાઉં જો મહાપ્રભુજી ઠાકોરજીમાં હું ભેદ જાણતો હોઉં. કેમ કે એમને પૂછવામાં આવ્યું ને કે ભગવાનના તો આપે 1.25 લાખ પદની રચના કરી, આપે મહાપ્રભુજીનો એક પણ પદ બનાવ્યું કેમ નહીં? સુરદાસજીને જયારે એમ પૂછવામાં આવ્યું ત્યારે એમણે આ ગાયું દ્રઢઈને ચરણા કે સુર કહા કહે દ્વિવિધ આંધળો. જો બે સ્વરૂપમાં હું જુદાપણું ગણું તો શરીરથી તો આંધળો છું, પણ આત્માથી બી આંધળો કહેવાઉં, ડબલ આંધળો કહેવાઉં જો આ બેમાં જુદાપણું ગણું. તો મારા હિસાબે મારા વાલા ઠાકોરજી કે મહાપ્રભુજી બંને એક સ્વરૂપ છે. એટલે એમાં કોઈ મને તમે ઠાકોરજી, મને આજે તમને એક બીજી વાત કહું કે કોઈ વૈષ્ણવે મને આવીને કીધું એમને ઓલરેડી સેવા બિરાજે છે, સખડી ભોગનો ક્રમ કરે છે. જય હો શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય. તો સખડી ભોગનો ક્રમ કરે છે મારા વાલા. તો એમને કોઈ ભરાવી દીધું કે તમે મહાપ્રભુજીનું સ્વરૂપ પુષ્ટાવો ને તમે આ અલગ સેવા પધરાવો. એટલે મેં કીધું કે તમે સવારમાં ઠાકોરજીને જગાવો કોના દર્શન કરો છો? મારા વાલા, મુખારવિંદ સ્વરૂપ શ્રી આચાર્ય ચરણ છે. મંગલામાં જ્યારે તમે ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરો છો તો હું તો કહું તમારા સાસરામાં શ્રીજી બિરાજતા હોય તો એ શ્રીજીનું મુખારવિંદ જ તો મહાપ્રભુજી છે. તમને મહાપ્રભુજીના સ્વરૂપમાં આસક્તિ છે, બહુ આનંદની વાત છે. તો શ્રીનાથજીનું મુખારવિંદ કોનું છે? બેમાં ભેદ નથી. શ્રીજીનું મુખારવિંદમાં મહાપ્રભુજી ના દર્શન કરો મારા વાલા. હા, જો હવે એમાં તો પછી અમુક વસ્તુમાં બુદ્ધિપૂર્વક રસ્તો કરી શકો. પછી અમુક ટાઈમ એવો આવે જેમ તમે કહો કે થાળી પીરસીને જ નિવેદના પ્રસાદની આપી દે તો શું કરવું? તો પછી કાં તો એ પ્રેમથી આપણો સ્ટેન્ડ લેવાની હિંમત આપણામાં બતાવવી પડે. ઠાકોરજી ઝઘડો કરીને નહીં પણ પ્રેમથી
કોઈ વસ્તુ ગારું દઈને ઝઘડો કરીને કહેવાની જરૂર જ નથી. તમે શું પાડો છો, તમે શું નથી પાડતા, એ બી પ્રેમથી તમે કહી શકો છો, ફોર્મલી. ઢગલો છે આમાં, કેટલા ક્વેશ્ચન છે. ઠાકોરજીના અંજનના નેત્ર બદલાવી શકાય? અલંકાર ધરવા જ ને. હા, હમણાં એ જ હાલે. તો એક વાત મારા વાલા સમજો કે લાલન ને મુખ્યત્વે અંજન જ હોય, બાલ ભાવના પ્રકારે અંજન જ હોય. પણ આજે ઓલું દેખા દેખી વધી ગઈ છે એટલે બધાને એમ થાય કે અમે અલંકાર ધરાવીએ, અમે પાછા ધરાવતા ના ફાવતા હોય, તકલીફ ઈ હોય. પણ ધરાવા છે, કેમ કે ઓલા વૈષ્ણવ અમારી બાજુ હારીને કેવા સુંદર લાગે, જો એને હલે તો હુંય ધરાવું. તો મારા વાલા વસ્તુ એવી છે કે અલંકાર ધરાવો, એમાં કોઈ વાંધો નથી. પણ એના પછી જે નિયમ છે એ પાડી ના શકો. ખરેખર અલંકાર ધરાવવામાં તો એવો નિયમ છે કે રોજ વડા થાય. સ્નાન કરાવો એ પેલા નિત્ય વડા થાય, સ્નાન કરાવીને પાછા ધરાવવામાં આવે. હવે એ થતું નથી. ઘણાને વડા થઈ જાય તો પછી એમના એમ રે, કેમ કે ઓલું બીક લાગે, કેમ હરખું કરવું. તો હવે એ ના મેનેજ થાય તો શું કામ ધરાર કોઈની દેખા દેખી ધરાવા. તમે નાથ દ્વારા જાઓ, નવનીતલાલ ના દર્શન કરો, શું અલંકાર ધરેલા છે? અંજન ધરેલું છે. જે ગુસાઈજીના વખતનું અંજન ધરેલું છે ને, એ બી વડું નથી થયું. આપને અહીંયા સુધી અંજન આવે. તો એ તો ઘણા એમ કે મારા અમે પેલા અંજન કરી દેતા, પછી એક બેન બાંધવા આવ્યા કે મારા લાલન ને બગાડી દીધા તમે. હવે અંજન નો ભાવ જ ના સમજે તો પછી અમે એ કરવાનું મૂકી દીધું કે હવે જ્યાં સુધી કોઈ વિનંતી ના કરે ત્યાં સુધી કઈ કરવું નહીં. સ્વરૂપમાં જેવું હોય એવું ને એવું પધરાવવું. પણ અંજનનો ભાવ છે કે ઓલા કાજળ વાળા નેત્ર હોય ને કાજલ ફેલાયેલું હોય તો કેવા પ્યારા લાગે. આપણે કાઠિયાવાડીમાં કે ને બાઘા જેવી આંખું થઈ જાય. તો એ નાના બાળકને જયારે એ કાજલ ફેલાયેલું હોય તો એ પ્યારા સેનામાં, તો આપણે ત્યાં અંજનનો એ ભાવ છે મારા વાલા. પણ હવે એ લોકોને બધાને અલંકાર, ખરેખર નિયમ એવો છે કે ઠાળા સ્વરૂપ અલંકાર ધરે અને બાલ સ્વરૂપ ને તમે ક્યાંય નિધિ સ્વરૂપોમાં બી વધારે પડતા જોશો ને 90% બધા અંજન જ હશે. ઇવન બાળકોને અહીંયા અલંકાર નહીં થઈ રહ્યા હોય, અલંકાર ઠાળા સ્વરૂપ ને થઈ રહ્યા હશે. કેમ કે એમાં પછી રોજ વડા કરવા, રોજ ધરવા, એ તો હવે જે ધરાવી જાય છે એ નથી કરતા. એટલે અમે એમ કહીએ કે કમસે કમ ઉત્સવમાં તો કરો, જયારે અભ્યંગ થાય ત્યારે તો વડા કરીને ધરાવવા પડે. એટલે જો અલંકાર ધરાવવા હોય તો વાંધો નથી, તો શીખો. પછી એમાં રોજ સમય દ્યો તો પછી એકવાર ધરાવાઈ ગયા ને વર્ષ એમનું એમ પછી આડા નેત્ર થઈ જાય ને ઓમ થઈ જાય ને એ રીતે ના મારા વાલા થાય. એટલે જો મેનેજ કરી શકતા હો તો ધરાવો આનંદથી. ઘરના ઠાકોરજીની નજર ઉતારે જ રખાય રોજે રોજ મારા વાલા. બહુ કોઈના નજરમાં લઈ આવાય નહીં. સેવામાં હોય ને કોઈના સમાચાર આવે તો સેવામાં રહેવાય, ના રહેવાય સ્વાભાવિક છે. અમે સૂતક લાગી ગયું, નીકળી ગયા. हिंदी में बताओ वेणु जी किस साइड रखना। आप तो सुन लीजिए, हिंदी में सुन लीजिए कि ठाकुर जी जब आप पढ़ावे तो मेरी हिंदी में थोड़ी ब्रजभाषा आ जाएगी, सॉरी बाय डिफॉल्ट। ठाकुर जी को लालन को स्वरूप है, आपने पढ़ा है, और ठाकुर जी की लेफ्ट साइड, ठाकुर जी की लेफ्ट साइड यानी आपकी राइट साइड, वहां मुख वस्त्र आएगा तकिया पे, और ठाकुर जी की राइट साइड और आपकी लेफ्ट साइड वहां तकिया के नीचे वेणु जी पधरा। दो गोल तकिया अपन रखे ने साइड में, स्वरूप नी बे बाजू आपणे गोल तकिया नाना पधरावीए तो आ बाजू नो जे तकियो छे એટલે કે આપણી રાઈટ, એના ઉપર મુખવસ્ત્ર રહે અને આ બાજુના તકિયાની નીચે વેણુજી બિરાજે।
ઠાકોરજીની જમણી, આપણી ડાબી, बरोबर। तो ठाकुर जी की जो राइट साइड है वो गोल तकिया के नीचे वेणु जी आएंगे और सामने की साइड के तकिया के ऊपर यानी ठाकुर जी की जो लेफ्ट साइड है वहां के ऊपर मुखवस्त्र आएगा, बरोबर। और कुछ भी हिंदी में बोलना हो तो आप बोल दो। बहु बालक अवस्थाમાં બ્રહ્મ સંબંધ લેવામાં આવે તો પછી જેમ જેમ મોટા થઈ જતા પછી કઈ યાદ કે સમજણ રહેતી નથી, તો બાળકને જ્યારે સમજણ આવે ત્યારે દીક્ષા લેવી જોઈએ। હા, તેમ મત છે। ત્યારે જ બ્રહ્મ સંબંધ ત્યારે જ કરાવવું જોઈએ, થોડાક સમજણા થાય પછી। અને કંઠી તો સમજણા થાય ની રાહ ના જોવી, કંઠી તો 41મે દિવસે નામ પમાવી દેવું। તો પછી સમજણો થાય ને ત્યાં સુધી એને કંઠીની આદત થઈ, એને એમ થાય કે આ મારા શરીરનો ભાગ છે। પછી ઓલા સમજણા થાય મારા વાલા પછી હાથમાં ના રહીએ, પછી તો ના પાડી દઈએ કે ભાઈ કંઠી ખૂચે છે ને આમ છે ને બીજી 17 વસ્તુ પહેરશે એ નહીં ખૂચે પણ કંઠી ખૂચશે। તો નામ દીક્ષાનો નિયમ એ છે કે બાળપણમાં લેવડાવી લેવી। અને બ્રહ્મ સંબંધ દીક્ષા થોડુંક એની રુચિ વધે, થોડુંક એની સમજણ વધે એ પ્રમાણે લેવડાવી જોઈએ, બરોબર। તો મારા વાલા પ્રશ્નોનો તો પાર નથી, જેટલા લેવાના એટલા મેં લીધા બંનેમાંથી, યુટ્યુબ અને ઝૂમ માંથી જેટલા લઈ શકું છું એટલા મેં લીધા। હજી એકાદ લઈ લઉં પછી આપણે આજના ક્રમને વિરામ આપશું। ચિત્રજી હોય કે સ્વરૂપ હોય, આપણે ત્યાં નજર ઉતારવાનો ક્રમ તો એ રાયલુનનો જ છે મારા વાલા। ઠાકોરજીને બેડમાં પોઢાડી શકે? ના ના, ઠાકોરજીને ની સહી એમનું બેડ જુદું હોય મારા વાલા, એ સૈયાજી અલગ હોય, એમાં જ પોઢાડવા, એમ આપણી ભેગા ના પોઢે મારા વાલા। હા, બસ આપની સેવામાં આપને વિશેષ કઈ કરી શકો, આપની સેવાની સમજ વધે, મહાપ્રભુજીના નિયમોને આપ સમજતા થાવ ને વૈષ્ણવતાને વધારે ખીલવી શકો, એ જ ઉદ્દેશ્ય છે મારા વાલા। આપને સુંદર લાગ્યું, સમજમાં આવ્યું તો ખૂબ ધન્યવાદ, આનંદની વાત છે। ને ના સમજમાં આવ્યું હોય તો ભી મારા વાલા 10 વાર પૂછજો, જરાય સંકોચ ના કરતા, હું 10 વાર રિપીટ કરીશ। જુદો બેડ છે, હા એટલે બેડ એ જુદો રાખો મારા, બરોબર છે, પણ આપણા જેવું ના હોય, એની ગાદી ભી આપણા જેવી ઓલી કઠણ ના હોય, પોચા રૂની ગાદી હોય, સફેદી વાળી, એ આખો ક્રમ હોય। ટૂંકમાં આપણી સ્ટાઇલનું લૌકિક ટાઈપનું ઠાકોરજીને સૈયા ના હોય, ઠાકોરજીની સૈયા થોડી અલગ પ્રકારથી। તો મારા વાલા પ્રશ્નો તો કોઈ દી અંત આવશે નહીં, આજ માટે આટલું રાખીએ। મારાથી બનતા મેં લઈ લીધા છે, બીજા ઘણા પ્રશ્નો છે, સોરી બધા હું લઈ શકતો નથી, પણ જેટલા લેવાના યુટ્યુબ અને ઝૂમ માંથી એટલા મેં લીધા છે। અને આ પ્રોટોકોલના ક્લાસમાં હજી આપણે 2-3 ક્લાસ આપણા રેગ્યુલર જે છે એ પ્રોટોકોલને જોશું। 2 ક્લાસ પછી આઈ થિંક આપણે આસોચમાં જાશું, સૂતક, પિંડરું, બાધક, એ બધું કે કોને કેટલા દીનું લાગે, કોનું કેટલા દીનું લાગે, એમાં વ્રત ક્યારે કરવું, વ્રત કરીને સેવામાં જાતા પહેલા શું શુદ્ધિ કરવી, એ બધા પ્રોટોકોલ આપણે હજી 2 ક્લાસ પછી આવશે। એટલે સૂતક પિંડરુંનું હમણાં થોડુંક હોલ્ડમાં રાખજો, આપણું પેલા સેવાનું ને રેગ્યુલર વૈષ્ણવતાનું રોજબરોજનું બધું કવર થઈ જાય પછી આપણે સૂતક બાધકનું આસોચ નિર્ણયનો ક્લાસ લેશું અમારા વાલા। ના, વાત તમારી સાચી છે, પણ નહીં રાખીએ, અને રહી જાય તો એ દીના દુકાળ ક્યાં છે? આપણે તો સત્સંગ સેતુ ક્યાં છેલ્લી તારીખ મેં દીધી નથી, હા આ તો ચાલુ જ રહેવાનું।
જ્યાં સુધી બોલાય છે ને જ્યાં સુધી સંભળાય છે ત્યાં સુધી ચાલુ જ રહેશે. એટલે દીના દુકાળ નથી મારા વાલા, ચિંતા નહીં કરો, કાંઈ રહી નહીં જાય. તો આશ્રયનો પદ ગાન કરશું અને આજના ક્લાસને વિરામ આપશું. દ્રઢહીન ચરણાન કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બેન, સબ જગ માંજ અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ કે साधन और नहीं या कली में, छासु होत निवे। सूर कहा कहे द्विविधयांधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ न चरण के, दृढ़ न चरण केरो भरोसो, दृढ़ चरण के। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण प्यारे की जय, श्री गुसाई जी परम दयाल की जय।